નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે નવરાત્રી 2025ની આઠમ અષ્ટમી તિથિ વિશે તમામ મહત્વની જાણકારી મેળવીશું। જો તમે માતાજીની પૂજા, વ્રત અને નૈવેદ્ય વિશે જાણવાનું ઈચ્છો છો તો આ વિડીયો આખું જરૂર જુઓ। નવરાત્રી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વનો તહેવાર છે। 9 દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે, જેમાં આઠમ દિવસ, જેને અષ્ટમી કહે છે, ખાસ મહત્વ ધરાવે છે। વર્ષ 2025માં આઠમ તિથિ 29 સપ્ટેમ્બર સાંજે 4:31 થી 30 સપ્ટેમ્બર સાંજે 6:06 સુધી રહેશે। આ સમયે કરેલી પૂજા ખૂબ શુભ ગણાય છે। ખાસ કરીને અભિજીત મુહૂર્ત, જે 30 સપ્ટેમ્બર બપોર 12:06 થી 12:53 સુધી છે, એ પૂજાને વિશેષ પવિત્ર બનાવે છે। આઠમ દિવસ માતાજીની નૈવેદ્ય, વ્રત અને પૂજા માટે સમર્પિત છે। ઘરમાં માતાજીની મૂર્તિ કે ચિત્ર સામે ફૂલો, ફળ, ઘી અને મીઠાઈ અર્પિત કરવી ખૂબ મહત્વપૂર્ણ છે। નૈવેદ્ય તૈયાર કરતી વખતે હળદર, ઘી અને દૂધનો ઉપયોગ કરવો શુભ ગણાય છે। ઘરમાં પવિત્રતા જાળવવી ખૂબ જરૂરી છે, એટલે પૂજા શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવી જોઈએ। વ્રત ધારણ કરવું પણ આ દિવસે ખૂબ શુભ માનવામાં આવે છે। જો તમે ઉપવાસ રાખી રહ્યા હો તો ફળ, દહીં, બદામ, કાજુ વગેરે લઈ શકો છો। આ દિવસ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શુભતા લાવવાનો છે। ધાર્મિક રીતે અષ્ટમીના દિવસે અન્નદાન, માતાજીની આરાધના અને પ્રાર્થના કરવી શ્રેષ્ઠ ગણાય છે। પૂજા વિધિ લગભગ 2 કલાક માટે કરવામાં આવે છે। પહેલા ઘરના મુખ્ય કક્ષામાં માતાજીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો, પછી ફૂલો, ફળ, ઘી અને દીવા સાથે પાટ તૈયાર કરો। આરતી માટે દીવો બલવો, ધૂપ પ્રગટાવો અને 108 નૈવેદ્ય ફૂલો કે ફળ અર્પિત કરો। ભજન અને મંત્રોચ્ચાર 1-5-2-0 સુધી કરો અને પૂજા પૂર્ણ થયા પછી પ્રસાદ વહેંચો। આ દિવસે ગુસ્સો, દૂષણ અને નકારાત્મક પ્રવૃત્તિઓ ટાળો અને ઘરમાં શાંતિ જાળવો। આઠમ અષ્ટમી તિથિ પર માતાજીની પૂજા, વ્રત અને નૈવેદ્ય કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે। 29 સપ્ટેમ્બર સાંજે 4:31 થી 30 સપ્ટેમ્બર સાંજે 6:06 સુધી આઠમ તિથિ રહેશે અને અભિજીત મુહૂર્ત 30 સપ્ટેમ્બર બપોર 12:06 થી 12:53 સુધી છે, જે પૂજા માટે વિશેષ શુભ છે। માતાજીની આરાધનાથી તમારા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ આવશે।